મને કાલે સવારે 11:27 9624175018 ઉપર ફોન આવ્યો. એટલે તો મારી જોડે ને એ વાત કરી કે આ ફોન નંબર તમારો છે. મેં કહ્યું હા. તમારું નામ? એટલે મેં કીધું યુગત નારાયણદાસ પટેલ. પછી એ ગુજરાતીમાં બોલતો હતો. પછી મને કહે છે કે હું બોમ્બે પોલીસમાંથી બોલું છું. એટલે મને ડાઉટ તો બહુ પડી ગયો, કારણ કે ગુજરાતી અને તમારી ઉપર એક નોટિસ મૂકી છે. આટલું કહેતા જ મેં એને કીધું ભાઈ તું જે સ્કૂલમાં ભણ્યો છે ને એ સ્કૂલનો પ્રિન્સિપાલ રહી ચૂકી છું. એટલે એને ફોન મૂકી દીધો. પછી મેં આગળ તપાસ કરી બધી કે ભાઈ આ ફોન નંબર કોનો થયો ને બધું. એટલે ફોન એને ઉપાડ્યા નહીં. પછી મેં પોલીસ કમિશનર જોડે વાત કરી, બધી વિગતવાર વાત કરી. પોલીસે કમિશનરે એસીપી આપણે જે છે એની જોડે વાત કરી. એટલે એસીપીએ મારી જોડે વાત કરી. એટલે મેં એને બધી વાત જણાવી. પછી મેં ગૃહમંત્રી જોડે વાત કરી. મેં કહ્યું સાહેબ આ તમે આ જે સિમ કાર્ડ છે દરેક કંપનીના સિમ કાર્ડ બજારમાં લારીઓમાં વેચે છે, તંબુ નાખીને લોકો વેચે છે. આ કેટલું વ્યાજબી છે? આનાથી ક્રાઇમ વધે છે. એટલે મેં સ્પષ્ટ જણાવ્યું કે આમાં જે રીતે બેંક બે સાક્ષી લે છે એને એ રીતે તમારે આ કાર્ડ આપવા જોઈએ. અને કંપની જેના સ્ટોરો ખોલે કંપનીએ જ આ કાર્ડ વેચવા જોઈએ. મને તો એવું લાગે છે કે આ જેટલા ફ્રોડ થાય છે ને કંપની જવાબદાર છે. કંપની જવાબદાર છે જે કંપનીના ફ્રોડ થયા છે. કારણ કે એ પોતાની જે એ છે તે ગમે તેને આપી દે ના. આ બાબત તો બહુ સિરિયસ. એટલે એની જે બે સાક્ષી આવે એની ફિંગરપ્રિન્ટ લેવી જોઈએ, એનો આધાર કાર્ડ લેવો જોઈએ, એના ફોટા લેવા જોઈએ. અને ધારો કે પંચમહાલમાંથી કોઈ માણસ અહીંયા આવ્યો, એને સિમ કાર્ડ જોઈએ છે તો એને જામીન તો વડોદરાના 2 લેવા જોઈએ. તો મને લાગે છે આ ક્રાઇમમાં ઘણો ઘટાડો થશે.